કંસને એવી આકાશવાણી કરી હતી કે 8મું સંતાન તને મારશે. હવે એને વિચાર સારો આવ્યો કે હાથને માર નથી મારવા, એ કે 8 ને મારે તો જ મેળ પડે એવું છે, નકર પાપનો ઘડો ભરાય નહીં. નારદજી કે પણ તમારું કહેવાનું શું થાય છે? એ કે 8 ને 7 ને મારે ને તો મેળ પડે. મૂળ કોઈ તમારે મરવવા જ છે ને. આપણે કોઈનું ભૂંડું ન કરવું હોય પણ દુનિયા તમારું ભૂંડું કરાવે. નારદજી કે તમારે મૂળ તો મરવવા છે નહીં તો હું મરવી નાખું, એમાં હું મોટી વાત હતી. તમારું ભૂંડું કરવા તો બાપુ આખું ગામ તૈયાર થાય. પણ તમે દવાખાને હોય ને તમારી 2-5 હજારની જરૂર હોય ને તો એ કે કાલે જ આપી દીધા, આજ નથી હોય તોય ન દે. એ નારદજી બાપુ આવ્યા અહીંયા ગોકુળમાં, મથુરામાં, અને મથુરામાં આવી અને કંસની બાપુ કચેરીમાં ગયા ને, આગળ કચેરી ભરેલી, અને નારદજીને જોઈને કંસ રાજી થયા. પધારો પધારો ભૂદેવ પધારો. એ કે શું આવડી મોટી કચેરી ભરીને બેઠા છો? અરે એ કે ભાઈ એક પ્રશ્ન છે ને એનો કોઈ ઉકેલ નથી. કે શું છે? એ કે આવી રીતની આકાશવાણી થઈ છે અને 8મું સંતાન મને મારવાનું છે, એટલે હું એવું વિચારું છું કે 7 સંતાનને મારે નથી મારવા. એટલે કે તમે વિચાર શાનો કર્યો? કે મેં એવું વિચાર્યું છે કે આ 7ને મારે શું કામ મારવા જોઈએ? નારદજી કે ઈ તમારી મોટી ભૂલ છે. ઈ કે પણ 8મા સંતાનની વાત કરી તો પછી 7નો ગુનો શું? ઈ કે તમને નો આમાં ખબર પડે, હું તમને શીખડાવું, હું તમને કહું. એ કે હું આ દિવાલ ઉપર આમ લીટા કરો, તમે 8 લીટા કરો. એ કે લીટા હું કામ? એ કે પણ હું તમને સમજાવું, તમે લીટા તો કરો. એ આમ લીટા કર્યા, 1 2 3 4 5 8 કર્યા ને. એ કે 8મું કયું છે લીટું? એ કે આવડું. હા. એ કે આઈન પરથી તેમ ગણ્યું ને? તો કે હા. કે ભગવાન આઈન પરથી ગણશે તો? એ કે તો ડખા થાય ને. એટલે કહું છું હાથે પતાવી દો. એ કે તો મારી નાખું. બાપુ આ નિર્ણય જો બીજા લેવરાવે, તમારે ખરાબ ન કરવું હોય. અને આ કૃષ્ણ પરમાત્માની આકાશવાણી એટલા માટે સાચી પડી.